માંડવી તાલુકાના વણોઠી ડેમમાં લાખોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોંગ્રેસે સિંચાઈ કચેરીનો કર્યો ઘેરાવ. કચ્છના માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામે આવેલા વણોઠી ડેમના કામમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે માંડવી કોંગ્રેસ દ્વારા નાની સિંચાઈ વિભાગની કચેરીનો ઘેરાવ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામ સ્થિત વણોઠી ડેમના મરામત અને વિકાસ કામોમાં ગેરરીતિઓ થયાનો આક્ષેપ કરીને કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકો નાયબ કાર્યપાલક ઇજનેર, જળસિંચાઈ પંચાયત પેટા વિભાગ, માંડવી કચેરીએ પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી અને આગેવાન ખેરાજભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડેમના કામ માટે અંદાજે 80 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી આશરે 60 લાખ રૂપિયા વિભાગને ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જો કે સ્થળ પર થયેલા કામનું મૂલ્યાંકન કરતાં માત્ર 7 લાખ રૂપિયા જેટલું જ કામ થયું હોવાનું દેખાઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યો હતો કે ડેમના કામમાં નવા મટીરીયલના બદલે જૂના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ કામગીરીની ગુણવત્તા પણ અત્યંત નબળી છે, જેના કારણે બાકીની રકમ ક્યાં ખર્ચાઈ તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. કોંગ્રેસે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ સિંચાઈ વિભાગ તરફથી આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે વણોઠી ડેમના કામમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસમાં શું હકીકત બહાર આવે છે અને જવાબદારો સામે શું પગલાં લેવામાં આવે છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. ખેરાજ ગઢવી, સદસ્ય માંડવી તાલુકા પંચાયત. આજે અમે 11 વાગે અહીંયા કચેરી જે છે ત્યાં મળવા આવેલા અને અમારી મેન રજૂઆત એ હતી જે માંડવી તાલુકામાં આસમિયાની બાજુમાં જે વણોઠી ડેમ આવેલું છે એમાં કામકાજ થયું છે. એ કામકાજ ખૂબ બહુ ઓછું થયું છે. એમાં ભ્રષ્ટાચાર, વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો છે. એમાં કામ 5 થી 7 લાખ રૂપિયાનું થયું છે અને આમાં 60 લાખનું ચોપડું થયું છે અને 20 લાખ હજી બાકી છે. ત્યારે અમને ત્યાં જાણ થતાં અને અમારા જે મોવડી મંડળ, અમારા પ્રતિનિધિઓ ત્યાં મુલાકાત લેતા અને ત્યાં એવું આના જે સ્થાનિક લોકો છે એ પણ એ લોકો કહી રહ્યા છે કે ત્યાં ભ્રષ્ટાચાર થયું છે અને ભ્રષ્ટાચારના લીધે જે સરકારી નાણાંનું દુર્વ્યય થયું છે. અને આ જે કચેરી છે એ તમે આ બાજુના જે ડેમો જુઓ અને જે નાની સિંચાઈના જે ડેમો છે એમાં દર વખતે કામ જૂનું બતાવી અને જૂના પથ્થરો આ બધું નાખી અને આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ લોકોને રેઢો પડ મળી ગયું છે. આ લોકોને એમ છે કે કોઈ પૂછવાવાળું નથી. પણ તાલુકા કોંગ્રેસને જિલ્લા આપણે એને ધ્યાને આવ્યું અને આજે આ લોકોએ આ સાથે મિટિંગ કરી અને પણ અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી અને અહીંયા પટાવાળાથી આ કચેરીનો વહીવટ ચાલે છે અને ત્યાં રામ ભરોસે કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. જો આટલી કરોડોનું જો કામકાજ થતું હોય અને આ કચેરીમાં કોઈ જવાબદાર વ્યક્તિ ન થયો એનાથી કંભાગેની નિશાની શું હોય એ ખૂબ ગંભીર બાબત છે. અને અમને ખૂબ દુઃખ થયું કે આ રીતે માંડવીની કચેરીઓનું જો કામકાજ થતું રહે તો પ્રજાનું શું ભલું થશે. અને એના માટે માંડવી તાલુકા કોંગ્રેસ અમે આ સાથે લડશું અને ભ્રષ્ટાચારના જે અહીંયા બોરિંગ જે છે માંડવી તાલુકામાં એને અમે બહાર કરશું એવી આપના માધ્યમથી સરકારને તેમજ વહીવટી તંત્રને ચીમકી આપું છું. તો આપ સમજો છો કે અમે અસત્ય સામે, આ ભ્રષ્ટાચાર સામે સતત લડતા આવ્યા છીએ અને આગામી દિવસોમાં અમારે જલદ પગલાં લેવા પડશે, આંદોલનો કરવા પડશે એવી અમને ખબર જ છે કે આ લોકો કામ કરવાના આ રીઢા થઈ ગયા છે લોકો અને ભ્રષ્ટાચાર એના એડક એવા કોઠે પડી ગયો છે કે જે તમામે તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે આમાં. અને આમાં તમે જોઈ શકો છો, તમે સ્થાનિક મુલાકાત લેશો તો કોઈ પણ અનુભવી માણસને ત્યાં લઈ જશો કે કેટલું કામ થયું છે અને નાના માણસને પણ ખબર પડે કે આમાં ભ્રષ્ટાચાર થયું છે. એટલે એમાં બે મત નથી અને આમાં અમે આ પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ લઈ અને આના સામે જે પણ જે કંઈ થયું છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જમશું. હું વલ્લભ વેલાણી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે સિંચાઈ વિભાગની માંડવી તાલુકાની જે કચેરી ઉપર અમે આવ્યા છીએ. આજે માંડવી તાલુકાને આ લોકો રેડું ભાડી ગયા છે. પાણી જેવી યોજનાઓની અંદર જ્યાં આગળ નાની સિંચાઈના ડેમો હોય, મોટી સિંચાઈના ડેમો હોય કે અન્ય ખાણેતરા કરવાના હોય તેવી વસ્તુમાં એટલો બધો ભ્રષ્ટાચાર, જે પણ પાણી જેવી વસ્તુમાં, જળ એ જીવન છે અને એની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને
જે લોકો પૈસાની ખાયકી કરે છે તેના સામે અમે એક ગ્રુપ બનાવી અને યોજના બનાવી છે કે આ લોકો સામે પાણી હોય, રોડ રસ્તા હોય, તેના માટે ભ્રષ્ટાચાર થતો હોય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી અને પગલાં ભરવા. આજે વણોટી ડેમની અંદર 80 લાખથી ઉપરની ગ્રાન્ટ મંજૂર થઈ છે. તેના ઓગન માટે જે કામ કરવાનું હતું માત્ર 8 થી 10 લાખ રૂપિયાનું કામ કરી અને 60 લાખ જેવી માતબાર રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું મેલાપીપણું છે. ખરેખર આ બાબતે અમે ઉચ્ચ તપાસ સુધી જશું અને આવા તો કેટલા બધા ભ્રષ્ટાચારો આમના દ્વારા કરવામાં આવે છે, જેથી હું આજે કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચાર કરતા 100 વખત વિચાર કરજો. અમારી પાસે તમામ પુરાવા આમના પણ છે અને અન્ય પણ પુરાવાઓ છે. જો ધ્યાને નહીં લેવામાં આવે અને રજૂઆત વ્યવસ્થિત સાંભળવામાં નહીં આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન સાથે કાર્યવાહી કરવામાં આવશે, જેથી હું અહીંયાથી ચીમકી આપું છું. વિચાર કરો કે આજે ત્યાં આગળનું ઓગનનું કામ કરવું હોય તો બી એ 35 થી 40 લાખમાં થઈ જાય, જેના માટે 80 લાખ રૂપિયાની ઉપરની ગ્રાન્ટ મંજૂર થઈ છે. અને એની અંદર પણ જૂના પથ્થરો વાપરવામાં આવ્યા છે અને જે એ પોતે પણ બોલે છે કે જૂના પથ્થરો વાપરવામાં આવ્યા છે. વિચાર કરો કે જો જૂના પથ્થરોને વાપરી અને કામ કરવામાં આવે તો અન્ય જગ્યામાં તો ખાલી રેતી ને સિમેન્ટ જોઈએ, તો એને શું ખર્ચ કર્યો હશે આટલી મોટી માતબાર રકમની અંદર? જે આપ પણ હાજરી અમારી રજૂઆત સમયે આપ પણ હાજર હતા અને જૂના પથ્થરોનું એ લોકોએ વાગ્યું, નવા પથ્થરો કોઈ મંગાવ્યા નથી, નવું કોઈ મટીરિયલ મંગાવ્યું નથી, માત્ર સિમેન્ટની સાથે જોડી અને કામ કર્યું છે, તે પણ તકલાદી કામ કર્યું છે. એટલે ખેડૂતોની આજુબાજુ કામ આવતો મોટો વણોટી ડેમ અને પાછું તૂટી જાય અને ફરી પાછું એનું કામ મંજૂર થાય, આ લોકોની એક સિસ્ટમ જ બની ગઈ છે કે ભાઈ ખોટું કરો. આટલા અંશે ખોટું કરવા અમે આપવાના નથી. આ બાબતે અમે ઉગ્રતાની સાથે લડાઈઓ કરશું અને એમને ક્યાંય પણ દેશને નુકસાન થાય, તાલુકાને નુકસાન થાય તેવા કોઈ પણ કાર્યની અંદર એમને સફળ થવા નહીં દઈએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.